તમને ખબર છે આજે આપણે ખૂબ મોટું સિક્રેટ ભણવાના છે. 9th ચેપ્ટર છે ને, સૌથી મોટું સિક્રેટ છે ભગવદ્ ગીતાનું. આનું નામ જ છે રાજગુહ્ય યોગ. હે ને? તો આજનું જે ચેપ્ટર છે ને, એમાં તમને ઘણી ઘણી સિક્રેટ ચીજો ખબર પડશે. હવે સિક્રેટ શું છે પૂછે છે ઓમ પ્રભુજી. તો એ તો તમને ચેપ્ટર ભણવા પછી જ ખબર પડશે કે સ્ટાર્ટિંગમાં જ થોડી ના, મૂવીના સ્ટાર્ટિંગમાં સ્પોઇલર થોડી ના આપી દેવાય, નહીં? પછી બધી મૂવી જોવાનો શું ફાયદો અગર સ્પોઇલર મળી જાય તો, નહીં? તો સિક્રેટ નો મતલબ એ છે. હે ને? શું? હા, સિક્રેટ નો મતલબ એ છે. સિક્રેટ નો મતલબ જ એ છે. હવે તો આપણે જોશું હે ને આજના ચેપ્ટરમાં શું સિક્રેટ છે, ભગવાન શું સિક્રેટ આપણને શેર કરે છે. ઓકે, ચલો. સ્ક્રીન દેખાય છે બધાને? હરે કૃષ્ણ. હા માતાજી દેખાય. માતાજી. દેખાય છે ને? ઓકે, ચલો. માતાજી દેખાય છે. યસ, ઓકે. હવે આપણે શરૂ કરીએ છીએ મંગલાચરણથી. બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ વિડીયો ઓન કરીને હાથ જોડી લે. હવે મેં ઘણા લોકોને ઓબ્ઝર્વ કર્યું છે વિડીયોમાં, આમાં મામા 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 રમતા હોય નહીં હાથ જોડતા વખતે, પણ આપણે હાથ આમ પૂરા જોડીએ છીએ, રાઈટ? તો બધાને રિક્વેસ્ટ છે પૂરા હાથ જોડીને મંગલાચરણમાં ભાગ લે. ઓમ જ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुणवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. भगवद गीता की जय. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनेति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे 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 राम राम हरे राम राम हरे राम 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 हरे राम हरे. हरे हरे. हरे कृष्णा कृष्ण माताजी. हरे हरे कृष्णा कृष्ण माताजी. हरे हरे कृष्णा कृष्ण माताजी. हरे हरे कृष्णा. कृष्ण माताजी. कौन कौन से आज આપણે અરે हरे कृष्ण પ્રિન્સ माताजी. પ્રભુજી હરે કૃષ્ણા, રૂહાનિકા માતાજી હરે કૃષ્ણા, વીર પ્રભુજી હરે કૃષ્ણા, પૂર્વા માતાજી હરે કૃષ્ણા. हरे कृष्ण माता जी। હરે કૃષ્ણા શ્રેયા માતાજી. વિડિયો ચાલુ કરી લો, ચાલો. જાનિત માતાજી હરે કૃષ્ણા, હિયાન પ્રભુજી હરે કૃષ્ણા, હિયા માતાજી હરે કૃષ્ણા, અનુષા માતાજી, ધર્મિજા માતાજી હરે કૃષ્ણા, ઓમ પ્રભુજી હરે કૃષ્ણા, સોનલ માતાજી હરે કૃષ્ણા. ચલો, હવે આજના આપણે ક્લાસ શરૂ કરીએ. ઓકે,
તો આજે આપણે રાજગુહ્ય યોગ જોવાના છે. સૌથી મોટું ગુપ્ત જ્ઞાન જોવાના છે કે ભગવાન ભગવાન આપણને શું સૌથી મોટું ગુપ્ત જ્ઞાન આપે છે એ આ ચેપ્ટરમાં છે. તમને ખબર છે, આટલા દિવસથી આપણે ચેપ્ટર્સ ભણી રહ્યા છે, રાઈટ? તો આપણે જોયું કે જેમ જેમ ચેપ્ટર્સ આગળ વધે છે એમ લોકો છટાતા જાય છે, હે ને? આપણે સ્ટાર્ટિંગમાં 20, 25, 30 લોકો હતા. આજે આપણે ઓનલી 15 જેટલા લોકો છે, રાઈટ? તો જે રીતે આપણે કહીએ કે મેરેથોન તો થયું, પણ જો તમે 7th ચેપ્ટર તક ટકી જાઓ છો, 9th ચેપ્ટર તક ટકી જાઓ છો, 12th ચેપ્ટર તક ટકી જાઓ છો આ ક્લાસમાં, તો ઇટ મીન્સ કે તમે એક બધાથી ફર્સ્ટ થિંગ તો આગળ છો, અને સેકન્ડ ચીજ કે ભગવાનની તમારા પર ખૂબ કૃપા છે. અને જો જે સૌથી લાસ્ટ 18 ચેપ્ટર્સ તક બધા જે સાથે રહે છે એમના ઉપર તો ભગવાન અને આચાર્યની ખૂબ કૃપા છે, રાઈટ? તો આપણે એમ સમજવું જોઈએ. તો તમે બધા અહીંયા છો તો તમારા પર ખૂબ બધી કૃપા છે, અને આજે આપણે ભગવાનના વિશે હજી જાણવાના છીએ. તો 9.1 માં ભગવાને કહ્યું, મારા પ્રિય અર્જુન, હું તને ગુપ્ત જ્ઞાન આપીશ, કારણ કે તમારામાં ઈર્ષ્યા નથી, રાઈટ? તો આમાં ભગવાન કે છે કે અર્જુનજીને ગુપ્ત જ્ઞાન આપવાના છે. તો શા માટે અર્જુનજીને કેમ આપે છે? તો અહીંયા અર્જુનજીની લાયકાત કીધી છે. કેમ અર્જુનજીને જ આપે છે? કેમ? કારણ કે નાનપણથી સાથે રહેતા હતા. અર્જુનજીને જોયું હતું કૃષ્ણજીને, રાઈટ? તો કૃષ્ણજી અર્જુનજીને સારી રીતે જોયું હતું. તો એમણે કીધું હતું કે એમનામાં ઈર્ષ્યા નથી, રાઈટ? તમે ઈર્ષ્યા કરીને જ્ઞાન લેવાની ઈચ્છતા હોય તમારી, તો એવું ન થાય ને. તમને ઈર્ષ્યા ન રાખવું પડે. જેલસી, હેટ્રેડ, આ બધા ફિલિંગ્સ, આ બધા ઇમોશન્સ આપણને ન રહેવા જોઈએ ભગવાન પ્રત્યે, રાઈટ? હવે આપણે મોકલ્યું જ એટલે હતું કારણ કે આપણે ખૂબ ઈર્ષ્યા કરતા ભગવાનથી, એટલે આપણે અહીંયા આ જગતમાં આવ્યા છે, હે ને? હવે તમને પૂછે કે આ જગતમાં શા માટે આવ્યા આપણે? કારણ કે આપણે ઉપર જ્યારે ગોલોક ધામમાં હતા ને, ત્યારે આપણે ભગવાન હારે ખૂબ ઈર્ષ્યા કરી. તો ભગવાને કીધું, ઠીક છે, ચાલો તમને મોકલી દઈએ, જાઓ તમે પૃથ્વી લોક પર જાઓ, હે ને? હવે આટલી બધી ઈર્ષ્યા કરી, પણ જ્યારે જો આપણે ઈર્ષ્યા વગર, ભગવાનને ઈર્ષ્યા કર્યા વગર આપણે આ જ્ઞાન લે છે, તો આપણને પણ આ ગુપ્ત જ્ઞાન મળે છે. ઓકે, આ જ્ઞાન શિક્ષાનો રાજા છે, એમ 9.2 માં કે છે. તો હવે ઘણા બધા જ્ઞાન હોય. પેલું એ સામાજિક જ્ઞાન, એટલે સોશિયલ બધી જે નોલેજ આવે છે, જનરલ નોલેજ, એ બધી. પછી આયુર્વેદિક જ્ઞાન, એના ઉપર એક લેવલ હોય. પછી આયુર્વેદિક જ્ઞાનના ઉપર પણ જ્યોતિષીય જ્ઞાન જે હોય છે એનું ઉપર લેવલ હોય છે. પછી વિજ્ઞાન, એટલે પછી સાયન્સનું નોલેજ. અને બધી જ આ જ્ઞાનના ઉપર જે ટોપમાં હોય છે એ હોય છે ગીતાનું જ્ઞાન. ભગવદ્ ગીતાનું જ્ઞાન હોય છે સૌથી ટોપમાં. એટલે કે છે કે આ જ્ઞાન જે છે એ શિક્ષાનો રાજા છે. ઓકે, જો આપણે શાળામાં ગંભીર નથી, જો આપણે શાળામાં ગંભીર નથી, અમે એક જ વર્ગમાં રહીએ છીએ, રાઈટ? અગર તમે ભણશો નહીં, હે ને? તમે બધા સ્કૂલે જાઓ છો ને, હવે તો સેકન્ડ ડે હતો આજે સ્કૂલનો, નહીં? તો તમે બધા સ્કૂલે જાઓ છો, અને જો સ્કૂલમાં ભણશો નહીં તમે, તો તમે શું થશો? ફેલ થઈ જશો, રાઈટ? અને ફેલ તો કરે જ છે, મતલબ સ્પેશિયલી 9th 10th માં તો કરે જ છે ફેલ, નહીં? 8th તક જો ના કરતા હોય તો પણ કરે છે ફેલ, રાઈટ? તમે લોકો એક જ પાછલા જ વર્ગમાં રહી જાઓ છો અગર તમને ખૂબ જ ઓછા માર્ક આવે. અને ક્યારે ઓછા માર્ક આવે? જ્યારે તમે સિરિયસલી, સિન્સિયરલી તમે ભણ્યું ના હોય ત્યારે તમને ઓછા માર્ક આવે. એવી જ રીતે જો આપણે ભક્તિમાં ગંભીર ન થઈએ, આપણે જન્મ મરણના એક જ ચક્રમાં ફસાઈ જાય છે, ને? હવે કહીએ કે એક જ આપણે આ જન્મ મૃત્યુ જરાવ્યા આદિ આ વાળા જે ચક્કર છે આમાં આપણે ફસાઈ જાય છે. તો આપણે અગર ભક્તિમાં, હવે સ્કૂલમાં ગંભીર રહે છે, આપણે સ્ટડીઝ સરખેથી કરે છે, એવી જ રીતે આપણે ભક્તિ પણ એટલા જ સિન્સિયરિટી હારે કરવાની છે. એમ નહીં કે સ્ટડીઝ માટે ભક્તિ છોડી દીધી, ભક્તિ માટે સ્ટડીઝ છોડી દીધું. બેમાંથી કાંઈ પણ છૂટવું ના જોઈએ. બંનેને સાથે સાથે આપણે લઈને ચાલવાનું છે. આપણે ભક્તિ બી કરવાની છે અને સ્ટડીઝ પણ કરવાની છે, અને બંનેને ગંભીરતાપૂર્વક આપણે કરવાનું છે. જો આપણે ભક્તિ ગંભીરતાપૂર્વક નહીં કરી તો આપણે આવી જ રીતે અહીંયા ફરે વારે વારે અલગ અલગ યોનિઓમાં આપણે પૃથ્વી લોક પર, મૃત્યુલોકમાં જન્મ લેતા
રહેશું. હવે 9.4 માં આ સંપૂર્ણ જગત મારા અવ્યક્ત રૂપ દ્વારા વ્યાપ્ત છે. સમસ્ત જીવ મારામાં છે પણ હું એમનામાં નથી. હે ને? તો અહીંયા કૃષ્ણજી જુઓ તમને કહે છે કે બધું જ પૂરું જે જગત છે એ મારા અવ્યક્ત રૂપ દ્વારા વ્યાપ્ત છે. હે ને? અને સમસ્ત જીવ મારામાં છે. મારા અંદર તો બધાય છે પણ હું કોઈમાં નથી અને હું એમનામાં નથી. કૃષ્ણજી આપણામાં નથી. આપણામાં ભલે પરમાત્મા સ્વરૂપે વિરાજે છે પણ શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ છે કે આપણા અંદર નથી. આપણે ભગવાન નથી ને. તો પણ આપણે બધામાં છે. તમને આ સ્ટોરી ખબર છે યશોદા માતા વાળી? આ જે પિક્ચરમાં સ્ટોરી દેખાય છે તમને ખબર છે કોઈને આ સ્ટોરી? તો હેન્ડ રેઝ કરો. કોણ કહેશે આજે આ સ્ટોરી? કોઈને આવડે છે? હેન્ડ રેઝ કરો. ચાલો. રૂહાનિકા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. બોલો આ કઈ સ્ટોરી છે? આમાં કૃષ્ણજીએ માટી ખાધી હતી તો જ્યારે યશોદા માતાએ એનું મુખમાં જોયું હતું તો એમાં બ્રહ્મા દેખાતું હતું. ઓકે. અને ઓમ પ્રભુજી ચાલો તમે પણ કહો કેવી છે આ સ્ટોરી, કઈ છે? હરે કૃષ્ણ માતાજી. જ્યારે કૃષ્ણ ભગવાન છે ને નાના હતા ને બાળપણ ત્યારે છે ને તે ખૂબ જ માટી ખાતા હતા. તો એકવાર છે ને તેમના મિત્રે તેમની માતાને કહી દીધેલું, યશોદા માતાને કહી દીધેલું કે કૃષ્ણ ભગવાન છે ને ખૂબ જ માટી ખાય છે, દરરોજ માટી જ ખાય છે. પછી એ વાત છે ને યશોદા માતાને ખબર પડી. પછી છે ને જ્યારે કૃષ્ણ ભગવાન માટી ખાતા હતા એ જોઈને યશોદા માતા તેમની પછાડી પછાડી દોડતી હતી. પછી તે પકડી લીધું. પછી છે ને તેમને મોઢું ખોલીને બતાવ્યું. મોઢું ખોલવાનું કીધું. પછી તેમણે જ્યારે મોઢું ખોલ્યું ત્યારે તે ચકિત થઈ ગયા કે આમાં તો આમના મોઢામાં તો આખું બ્રહ્માંડ અને વિશ્વ આખું દેખાય છે. પછી તેના કારણે પછી તે બેહોશ એટલે ચક્કર આવીને પડી ગયેલા તે. હરી બોલ. હે ને? તમે બંને જ ખૂબ સરસ થી કીધું સ્ટોરી, રૂહાનિકા માતાજી અને ઓમ પ્રભુજી. હરી બોલ. હે ને? તો એ બધા ફ્રેન્ડ્સ રમતા હતા. તો એક દિવસ યમુના કિનારે બધા ફ્રેન્ડ્સ રમી રહ્યા હતા. તો કૃષ્ણજી હરે કૃષ્ણ વિયા માતાજી. તો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે. તો તો પછી બધા યમુના કિનારે બધા રમતા હતા હા, ફ્રેન્ડ્સ વગેરે. તો એક મુઠ્ઠી માટી ખાઈ લીધી. પેટમાં વહી જાય તો પછી પેટ બગડે ને. માતાને તો એમ જ લાગે. મમ્માને થોડી ના ખબર હતું કે કૃષ્ણજી ભગવાન છે. એને તો પછી એ જેમ પ્રભુજીએ કીધું કે માતાજીને કીધું એમ બલરામજી આવીને કે આને તો માટી ખાઈ લીધી છે. તો યશોદા માતા ચિંતિત થઈ ગયા કે કેવી રીતે મારા લાલે માટી ખાઈ લીધી અને એને કઈ થઈ ના જાય. તો એમના પાછળ પાછળ દોડ્યા કરે ફાઇનલી પકડીને જ્યારે મોઢું ખોલ્યું એમને લાગ્યું માટી રહેશે. પણ પૂરા બ્રહ્માંડના દર્શન થયા. હવે આ બ્રહ્માંડમાં એમને તમે જો છો ને આ એક ફોટો છે તો આ ફોટોમાં એ પોતે પણ હતા. હે ને? યશોદા માતા કૃષ્ણજીનું મોઢું ખોલીને ચેક કરે છે એ પણ એમને દેખાણો. એટલે ખૂબ ચકિત થઈ ગયા અને ત્યાં જ એમને મૂર્છા આવી ગઈ. પછી બાકીઓએ જોયું તો બાકીઓને બધાને માટી જ દેખાય. પણ માતાને પૂરું બ્રહ્માંડના દર્શન થયા. તો આનાથી એમ કહેવા માંગે છે કે સમસ્ત જીવ કૃષ્ણજીમાં છે. આપણે પૂરું બ્રહ્માંડમાં જેટલા જીવ છે બધાય કૃષ્ણજીમાં છે પણ કૃષ્ણજી આપણામાં નથી. ઓકે. ન્યૂટનને અવલોકન કર્યું કે સફરજન કેવી રીતે પડે છે. પણ સફરજન બનાવ્યું કોણે? રાઈટ? ન્યૂટને ગ્રેવિટી આપણે કહીએ છીએ જે ગ્રેવિટી આપણે સ્કૂલમાં ભણીએ એને ગ્રેવિટેશનલ ફોર્સ એનું અવલોકન કર્યું એને ડિસ્કવર કર્યું ગ્રેવિટી. પણ સફરજન એમના એમ જ કહે છે ને કે ન્યૂટન લાઈક એક ઝાડના નીચે બેસાતા અને સફરજન પડ્યું એટલે એને ગ્રેવિટી ડિસ્કવર કરી. છોકરાઓને તો હજુ એક પ્રશ્ન થાય કે સફરજન મળી રહ્યું તો ખાઈ કેમ ન લીધું ને? ગ્રેવિટી ડિસ્કવર કરવા બેસી ગયા. હવે સફરજન મળ્યું હતું તો ખાઈ લેવું હતું. અને ઠીક છે ચાલો મેં ડિસ્કવર કર્યું. હવે પણ સફરજન બનાવ્યું કોણે? જેના કારણે અમે ડિસ્કવર કર્યું ગ્રેવિટી એ બનાવ્યું કોણે? સફરજન તો ન્યૂટને નથી બનાવ્યું. સફરજન તો ઓલરેડી નેચરમાં હતું.
તો એ નેચરનું સફરજન બનાવ્યું કોણે? તો એ કૃષ્ણજીએ બનાવ્યું છે. અહીંયા કૃષ્ણજી કહે છે કે આ ભૌતિક પ્રકૃતિ જે મારા ઉર્જાઓમાંથી એક છે, મારા નિર્દેશનમાં કામ કરી રહી છે. હે કુંતી પુત્ર, ગતિશીલ અને ગતિહીન જીવોનો ઉત્પન્ન કરનાર તેના શાસન હેઠળ આ અભિવ્યક્તિ ફરીથી અને ફરીથી બનાવવામાં આવે છે અને નાશ પામે છે. તો કૃષ્ણજી કહે છે કે આ જે ભૌતિક પ્રકૃતિ છે ને, આપણે કહી લ્યો મૃત્યુલોક છે, પૃથ્વી છે, બ્રહ્માંડ છે, બધી ભૌતિક પ્રકૃતિ છે, નેચર વગેરે છે, એ બધું ભૌતિક પ્રકૃતિમાં આવે છે. તો એ કૃષ્ણજીની ઉર્જાઓમાંથી એક છે. અહીંયા કે છે કે ઉર્જાઓમાંથી એક, એટલે કેટલી બધી ઉર્જાઓ છે. એમ નથી કહેતા કે મારી ઉર્જા છે, એટલે કેટલી બધી ઉર્જાઓ છે, એમાંથી એક આ ભૌતિક પ્રકૃતિ છે. ઓકે, અને આ જે ભૌતિક પ્રકૃતિ છે એ કોના નિર્દેશમાં કામ કરે છે, કોના ગાઈડન્સમાં, કોના અંડરમાં કામ કરે છે? તો એ કૃષ્ણજીના અંડરમાં કામ કરી રહી છે. તો હે કુંતી પુત્ર, ગતિશીલ અને ગતિહીન જીવો. ગતિશીલ અને ગતિહીન એટલે, ગતિશીલ એટલે જેનામાં મોશન હોય, જે ચાલી શકે, હરફર કરી શકે, એ ગતિશીલ. અને ગતિહીન એટલે જે હરફર નથી કરતું. ગતિશીલ એટલે લિવિંગ ઓબ્જેક્ટ્સ, હે ને? અને ગતિહીન એટલે નોન લિવિંગ. હવે એમાં લિવિંગ પણ આવે, જેમ ગતિશીલ એટલે મનુષ્યો, જીવજંતુ, પ્રાણી વગેરે એ બધું. પણ ગતિહીનમાં ઝાડ, પાન એ બધું પણ આવે. ઓકે, ગતિહીન છે ને, ઝાડ હલી નથી શકતા, એક જગ્યાથી બીજા જગ્યાએ જઈ નથી શકતા, મૂવ નથી કરી શકતા. તો આ ગતિશીલ અને ગતિહીન જીવોનો ઉત્પન્ન કરનાર કોણ છે? કૃષ્ણજી. તેના શાસન હેઠળ આ અભિવ્યક્તિ ફરીથી અને ફરીથી બનાવવામાં આવે છે અને નાશ પામે છે. તો કૃષ્ણજી કે છે કે ગતિશીલ અને ગતિહીન જીવોનો ઉત્પન્ન કરનાર, અને આ જે બધા જીવો છે જે આ ભૌતિક પ્રકૃતિમાં છે, એનું શાસન, એનું પાલન પોષણ કરવા, આપણે કહે ને કે એને રાખવા, એના શાસન હેઠળ આ અભિવ્યક્તિ ફરીથી અને ફરીથી બનાવે છે. આ જગત, ભૌતિક જગત જે છે, એ સંસાર, એ ફરીથી બનવામાં આવે છે મેની ટાઈમ્સ. ઓકે, એમને કે સિંગલ વાર બનાવી દીધું અને છોડી દીધું, ઘણી ઘણી અલગ અલગ વારમાં બનાવવામાં આવે છે, અને બનાવે પણ છે અને નાશ પણ પામે છે. ઓકે, હવે 9.11 અવજાનંતિ માં મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ. જ્યારે હું માનવ સ્વરૂપે ઉતરું ત્યારે મૂર્ખાઓ મને અપમાનિત કરે છે. તેઓ મારી ગુણાતીત પ્રકૃતિ અને તે સર્વ પર મારો સર્વોચ્ચ વર્ચસ્વ જાણતા નથી. એ કે છે કે જ્યારે પણ કૃષ્ણજી જે છે માનવ સ્વરૂપે, હે, તો મનુષ્યના જેમ આપણે ઉતરે છે મનુષ્ય તરીકે પૃથ્વી પર, તો મૂર્ખાઓ જે હોય ને એમનું અપમાન કરે છે. એમને જાણતા નથી, એમની શક્તિઓ જાણતા નથી, એમને એમ નથી ખબર કે એમની ગુણાતીત પ્રકૃતિ છે, અને એમને એ નથી ખબર કે એમનો સર્વોચ્ચ વર્ચસ્વ છે, એમના ઉપર કોઈ નથી. આ બધુંનું એમને જ્ઞાન નથી, એટલે એ લોકો અપમાન કરે છે. હવે તમે ઘણા એવા મહાભારતમાં પણ એક્ઝામ્પલ્સ જોયા હશે જે કૃષ્ણજીનું જે ખૂબ અપમાન કરે છે. દુર્યોધન થઈ ગયો, શિશુપાલ થઈ ગયો, હે ને? રામ ભગવાન તરીકે જયારે આવ્યા હતા ત્યારે આપણે કહીએ કે રાવણે રામ ભગવાનનું અપમાન કર્યું હતું. દ્વાપરયુગમાં કૃષ્ણ તરીકે આવ્યા હતા ત્યારે મહાભારતમાં અપમાન કર્યું હતું, હે ને? તો આવી રીતે જે લોકો જાણતા નથી કૃષ્ણજીના બારેમાં, એ લોકો એમને અપમાનિત કરે છે. હવે તમે જોશો અહીંયા માણસ શું કરે છે? પૈડો ટીવી જોવે છે. હવે આવા માણસને
તમે કહો કે ચાલો ને આપણે મંદિર જઈ આવે, ભગવાનના દર્શન કરી આવે, તો એ શું કહેશે? હું મંદિર માટે ખૂબ વ્યસ્ત છું, મારી પાસે ટાઈમ જ નથી, હું ખૂબ બિઝી છું રે, મને કેટલા બધા કામ પડ્યા છે. પણ અહીંયા એ માળો પડીને ટીવી જોતો હોય નહીં. હરે કૃષ્ણ, પ્લીઝ નોટ રાખો. વિયા માતાજી, વિડીયો ઓન કરો ચાલો. ઓકે, તો પછી એ પડ્યો હોય બેડ પર, સૂતો હોય મજાના, ટીવી જોતા હોય, પણ એમ કે મારા પાસે ટાઈમ નથી મંદિર જવા. પણ હવે આવા આવા જે લોકો હોય છે એમના પાસે કૃષ્ણાજી માટે ટાઈમ નથી, ભક્તિ માટે ટાઈમ નથી, પણ ટીવી જોશે અને ટાઈમપાસ કરશે. હવે 9.14 સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતા નમસ્યંતસ ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. હંમેશા મારા મહિમાનો જાપ કરતા. અહીંયા શું લખ્યું છે? સતતમ કીર્તયંતો મામ. મામ લખ્યું છે એટલે કૃષ્ણાજી પોતે કે છે ને શ્લોક, એટલે અહીંયા મામ લખ્યું છે. એમ નથી કીધું કે સતતમ કીર્તયંતો. હવે સતતમ કીર્તયંતો એટલે સતત આપણે હંમેશા કૃષ્ણાજીનું કીર્તન કરતું રહેવું જોઈએ, એમના મહિમાનો જાપ કરતું રહેવું જોઈએ. એમાં આપણું, મારું, તમારું કોઈનું નામ નથી લખ્યું, મામ કીધું છે. મામ એટલે કૃષ્ણાજી. ભગવદ્ ગીતા જે બોલતા હોય એમાં મામ હે ને સંસ્કૃતમાં. તો મારે જાપ, મારા મહિમાનો જાપ કરતા, દૃઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરતા, હે ને. તો આપણે સંકલ્પ પૂર્વક દૃઢ રહીને આપણે પ્રયાસ કરવાનું છે. મને નમસ્કાર કરતા આ મહાન આત્માઓ નિત્ય મારી ભક્તિ કરે છે. અહીંયા લખ્યું છે ને નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા, એટલે આવા જે મહાન આત્માઓ છે નિત્ય યુક્તા ઉપાસે, એટલે નિત્ય મારી ભક્તિ કરે છે અને કૃષ્ણજીને ઉપાસે છે. ઓકે, તો અહીંયા 9.18 કે છે, હું જ પરમ લક્ષ્ય પાલન કરતા સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય સ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું. એટલે તમારો મેઇન ગોલ, તમને જે ખરેખર તમારું જે પાલન કરી રહ્યા છે આ સૃષ્ટિમાં, અને તમારું જે ખરેખર ધ્યાન રાખે છે, એ ધ્યાન રાખવા માટે તો કેટલી બધી ચીજો કૃષ્ણજી આપણા માટે કરી છે નહીં? સૂર્ય આપ્યો છે, હવા આપી છે, અને ઓક્સિજન આપ્યું છે, બધું આપ્યું છે નહીં? તો આપણા પાલન કરતા માટે ઘણી બધી વ્યવસ્થા કરી છે કૃષ્ણજીએ. ખાલી આપણને સમજવી પડશે, આપણને ધ્યાનમાં રાખવી પડશે કઈ કઈ વ્યવસ્થા કરે છે. પછી આપણા સ્વામી છે, આપણા સાક્ષી છે, આપણા ધામ છે, આપણું આશ્રય સ્થાન છે, જેનું કોઈ ન હોય એનું ભગવાન, એને આપણે કહીએ ને જેનું કોઈ ન હોય, બધાનું આશ્રય સ્થાન, બધાનું શેલ્ટર છે કૃષ્ણજી. આપણો બધાનું શેલ્ટર છે, તથા અત્યંત પ્રિય મિત્ર છે, સૌથી વાલા મિત્ર છે આપણા. હું સર્જન તથા પ્રલય સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. અહીંયા કે છે આઈ એમ ધ ફાધર ગિવિંગ સીડ ઓફ ઓલ એન્ટિટીઝ, હે ને. તો અહીંયા એમ કહેવા આવે છે કે સર્જન તથા પ્રલય એટલે આ સૃષ્ટિ નિર્માણ પણ થાય છે અને આ સૃષ્ટિનું વિનાશ પણ થાય છે, સર્જન પણ થાય છે અને પ્રલય પણ આવે છે. તો આ બધાય કોણ લાવે છે, બધાય કોના કારણે થાય છે? સર્વનો આધાર કોણ છે? તો કૃષ્ણાજી છે. આશ્રય તથા અવિનાશી બીજ છું, હે ને, જેનો કોઈ દી નાશ થતો નથી. હવે 9.19 હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું. હું અમર તત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. અહીંયા કૃષ્ણજી કહે છે કે જે આપણે ગરમાશ મળે ને, હે ને, આપણે ગરમી હોય તો આ ગરમી અને વરસાદ કોણ મોકલાવે? આ ઋતુઓ કોણ મોકલાય? તો જો ગરમી તો આપણને કોણ આપે? કૃષ્ણજી આપે. અને વરસાદને કોણ રોકી રાખે? તો કૃષ્ણજી રોકે. કૃષ્ણજીને જોવે કે વરસાદ કરું તો વરસાદ થાય, હે ને. હું અમર તત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. એને અમર તત્વ એટલે જેની કોઈ દી મૃત્યુ ના થાય, અને મૃત્યુ તો આપણે બધાને ખબર છે. તો અમર તત્વ પણ કૃષ્ણજી છે અને મૃત્યુ પણ કૃષ્ણજી છે. ચેતન તત્વ તથા જળ તત્વ બંને કૃષ્ણજીમાં છે. ઓકે, કૃષ્ણજી આપણા માટે મેજિશિયન જેવા જ છે, બધું એમના કારણે ચાલે છે, એમના ઓર્ડર્સ પર ચાલે છે. જે મનુષ્ય વેદાધ્યયન કરે છે તથા સોમરસનું પાન કરે છે, તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે.
તેઓ પાપ કર્મોથી મુક્ત થઈને પુણ્યમય ઇન્દ્રલોકમાં જન્મ લે છે, જ્યાં તેઓ દેવો જેવો આનંદ ભોગવે છે. તો અહીંયા કૃષ્ણજીને કહે છે કે જેઓ મનુષ્યો જે વેદાધ્યયન કરતા હોય એના સોમરસનું પાન કરતા હોય, તો સોમરસ એટલે આપણે કહીએ કે એક લિક્વિડ હોય, ઓકે, જે આપણે કહીએ કે જે ઇન્દ્રદેવ પણ પીતા હોય છે ને, પણ એ જોયું હશે તો, મતલબ તમે અગર કોઈ કાર્ટૂન યા સિરિયલ્સમાં જોયું હશે તો એવો સોમરસ હોય, તો જે એ પવિત્ર ટાઈપ હોય અને પવિત્ર હોય, એટલે એ જેવો એનું પાન કરે છે ને, તો એવો સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે ને પરોક્ષ રીતે કૃષ્ણજીનો પૂજા કરે છે. એટલે કંઈક આપણે કહીએ ને કે ભાઈ મને સ્વર્ગ જ હોય છે એટલે હું પૂજા કરી રહ્યો છું, હે ને, ભગવાન કહે મને સ્વર્ગ મળે, મને સ્વર્ગ જવું છે એટલે હું પૂજા કરું છું, અને આ પાપ કર્મોમાંથી મુક્ત થઈને પુણ્યમય કર્મ કરું છું, પુણ્યમય થવું. તો આવા લોકો જે છે, જે સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે, એ લોકો ઇન્દ્રલોકમાં જન્મ લે છે અને પછી દેવો જેવો આનંદ ભોગવે છે. એ રીતે જ્યારે વિશાળ સ્વર્ગીય ઇન્દ્રિય સુખ ભોગવી લે છે અને તેમના પુણ્ય કર્મોના ફળ પૂરા થઈ જાય છે, ત્યારે આ મૃત્યુલોકમાં ફરીથી પાછા આવી જાય છે. તો તમે તમારા બધા ત્યાંના બધા કર્મ ફળ જે છે, આપણને સારા સારા ફળ જે મળવાના હતા એ બધું ભોગવી લીધું, હે, તમને બધા સારા સારા ફળ મળી ગયા. હવે ફરીથી તમને મૃત્યુલોકમાં જન્મ લેવાનો છે. એ રીતે જે મનુષ્યો ત્રણ વેદોના સિદ્ધાંતોમાં દૃઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે. ત્રણ વેદોના સિદ્ધાંતો એટલે ત્રણ વેદોના સિદ્ધાંતોમાં દૃઢ રહીને ઇન્દ્રિય સુખ એટલે જેટલા પણ વેદાના સિદ્ધાંતો છે એને એમાં દૃઢ રહે છે અને ઇન્દ્રિય સુખ પામવાના પ્રયત્ન કરે છે. તે નિરંતર જન્મ તથા મૃત્યુના પ્રાપ્ત કરતા રહે છે. એ ફસાઈને રહી જાય છે, જેને ઇન્દ્રિય સુખ ભોગવવું હોય છે કે મને ઇન્દ્રિય સુખ ભોગવવું હોય છે, એ લોકો, હે ને, અ વર્ગ જેલ અને બ વર્ગ જેલ એવું છે. ઓકે, તો હવે એવું છે કે આપણે એક તો સારી જેલ હોય અને એક વીઆઈપી જેલ હોય, પણ જેલ તો જેલ જ હોય. એમ થઈ જાય કે આ તો આપણે કહીએ ને કે એકદમ ત્રાંબાનું જેલ હશે, ઠીક છે, પછી ત્રાંબાનું જેલ હોય અને ઓલું જે ઇન્દ્રલોક છે એ ચાંદીનું જેલ છે, નહીં સોના ચાંદીનું જેલ છે. ભલે સોના ચાંદીની જેલ હોય પણ જેલ તો જેલ ને, હે, જેલ તો જેલ હોય, ભલે કેની પણ હોય, ચાંદીની હોય કે સોનાની હોય કે પિત્તળની હોય, જેલ તો જેલ, રાઈટ. તો એવી જ રીતે હવે તમે અગર કોઈ દિવસ ફેરિસ વ્હીલ પર બેસો છો, અને તો ફેરિસ વ્હીલમાં તમે નીચેથી પહેલા બેસો, પછી જ્યાર તકી ચક્રું ફરતું હોય, હે ને, જ્યાર તકી ચક્કર ફરતું હોય ત્યાર તક ખૂબ સારું લાગે. જેમ જ સ્ટોપ થઈ જાય એમ બધો આનંદ વયો જાય, આ બંધ કેમ થઈ ગયું, નહીં, એમ જ ફીલ થાય ને. ઉતરવું ન ગમે આપણને ફેરિસ વ્હીલ પર બેસા હોય પછી, પણ એકવાર એનો ટાઈમ પૂરો થાય તો ફરીથી આપણને આવવું પડે. એવી જ રીતે છે, ઇન્દ્રલોકમાં જવાનું, સ્વર્ગલોકમાં જવાનું, ભોગવી લીધા, ફરીથી મૃત્યુલોક. તો આવી રીતે આપણે ફેરિસ વ્હીલના જેવા જ ચક્કર આપણે મારતા હોય છે. હવે તમે સાયકલ ચલાવો તો પેલા આમ ઢળાન હોય, ઢળાન પર મસ્ત લાગે નહીં સાયકલ ચલાવો, મહેનત જ ન લાગે, જોર જ ન લાગે સાયકલ ઢળાન પર ચલાવતા હોય. પણ જે એમાં જ ઉપરનું સ્લોપ આવે, ઢળાન પણ એકવાર તો ખતમ થશે, પછી ફરીથી સ્લોપ, ફરીથી ઢલાન. તો આવી રીતે જન્મ મૃત્યુનો જે ચક્કર છે આમ આપણે ફસીને રહી જાય છે. પણ જ્યારે આપણે કૃષ્ણજીની ભક્તિ કરે છે તો આપણે આનાથી છૂટીએ છીએ, આગળ આપણને આવશે. પરંતુ અહીંયા કે છે અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યભ્યુક્તાનામ યોગક્ષેમમ વહામિ અહમ. પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહીને મને ભજે છે, અને તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું તથા તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું. અહીંયા કૃષ્ણજી કે છે
કે જે લોકો અનન્ય રૂપે મારા ચિંતન કરે છે, મારું સતત ચિંતન કરતા રહે છે, અને મારા દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરતા રહે છે, એમનું તમને જેટલી જરૂરત પડશે ને એનું તો ટેકન કેર ઓફ રહેશે, હે ને? તમે જેટલું તમને લાગશે, જેટલી તમારી જરૂરિયાતો હશે એનું તો ભગવાન સંભાળી જ લેશે, હે ને? અને તમારું પાસે જેટલું છે એ પણ તમારું રક્ષણ કરશે કૃષ્ણજી, અને તમે જેટલું જરૂરી છે એટલું આપશે. ઓકે, તો આવી રીતે 9.25 જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવ યોનિમાં જન્મ લે છે, જેઓ પિતૃઓને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે, જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા પ્રકારના જીવમાં જન્મ લે છે, પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. આપણે જોયું છે ઘણા લોકો દેવને માનતા હોય, દેવી દેવતાઓને માનતા હોય નહીં, અને પછી જેવો દેવ દેવતાઓને માનતો હોય એમના યોનિઓમાં જન્મ લે. અહીંયા તમે જોવો છો બ્રહ્માજીની ઉપાસના કરે છે, પછી શિવજીની ઉપાસના કરે છે, ઇન્દ્રજીની કરે, એને તો આવી રીતે જે તમે દેવોની કરશો તમે એમની યોનિઓમાં જન્મ લેશો. ઓકે, ઇન્દ્રની ઉપાસના કરો તો ઇન્દ્રની યોનિઓમાં જન્મ લેશો તમે, એને પછી જેઓ લોકો પિતૃઓને એટલે પોતાના એન્સેસ્ટર્સ આપણે કહીએ ને, દાદા વગેરે એમની પૂજા કરે છે તો એ લોકો એની યોનિમાં જન્મ લેશે. અને જે લોકો ભૂત પ્રેતની પૂજા કરતા હોય એ લોકો ક્યાં જશે, કોની યોનિમાં જન્મ લેશે? ભૂત પ્રેતની યોનિમાં. તમે જેની પૂજા કરશો તમે એની યોનિમાં જન્મ લેશો. તો અગર આપણે કૃષ્ણાજીની પૂજા કરીએ, ઓકે, આપણે કૃષ્ણાજીની પૂજા કરીએ છીએ, કૃષ્ણાજીને ભજે છે, તો આપણે કૃષ્ણાજી સાથે જ નિવાસ કરશું. એમ 9.25 કૃષ્ણાજી ક્લિયર કરી દે છે આપણને બધાને. પછી 9.26 પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદ અહમ ભક્તિ ઉપહૃતમ આશ્રામી પ્રયતાત્મના. તો અહીંયા કે છે જો કોઈ મને પ્રેમ અને ભક્તિ સાથે પાંદડું ફૂલ ફળ કે જળ અર્પણ કરે છે તો હું તે સ્વીકારું છું. આપણે કૃષ્ણજીની ભક્તિ કેવી રીતે કરવાની, અને હવે કીધું તો સહી કે કૃષ્ણજીની ભક્તિ કરવાની, પણ કેવી રીતે? આપણે ભોગ લગાવી શકીએ. એને તો ભોગ લગાવે કેવી રીતે, શું ભોગ લગાવવું જોઈએ? તો અહીંયા પત્રમ પુષ્પમ ફલમ તોયમ એમ 4 આપ્યા છે. પત્રમ એટલે પાંદડું, પત્રમ પુષ્પમ પુષ્પ એટલે ફૂલ, પછી ફલમ એટલે ફળ, ઓકે, ફ્રૂટ્સ, અને તોયમ એટલે જળ. ઓકે, તો જો આપણે આ ચારેયમાંથી કંઈ પણ, એટલે એમ પણ નથી કહેતા કૃષ્ણજી કે તમે ચારેય ધરાવવાનું છે. કૃષ્ણજી કહે છે તમે એક પણ ધરાવ્યું તો પણ ચાલશે, એટલે આપણા માટે કૃપાળુ છે કૃષ્ણજી. તો એમ નથી કહેતા કે મને બધું જ હોય છે, અને કૃષ્ણજી પાસે આઈડિયલી તો બધું છે, રાઈટ? એમને તો આપણા ભોગની જરૂરત પણ નથી. એમને મસ્ત મજાનું એમનું પેટ ભરાય છે, એમનાથી જ આપણે આવ્યા છે, પણ છતાં આપણે એમને અર્પણ કરે છે પ્રેમ અને ભક્તિ સાથે. જો આપણે પ્રેમ અને ભક્તિ સાથે અર્પણ કરે છે ને પૂરા, કૃષ્ણજી તો અભક્તના હાથોથી સ્વીકારતા નથી, પણ જે ભક્ત હોય ને એમના હાથથી કૃષ્ણજી મસ્ત સ્વીકારી લે છે. આપણે પણ ભક્તિ કરવાની છે અને કૃષ્ણજીને અર્પણ કરવાનું છે. પછી કૃષ્ણને કઈ કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ? તો આપણે જોયું પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એમ આ 4 વસ્તુઓ છે જે આપણે અર્પણ કરવી જોઈએ. હવે એક હંમેશા ધ્યાન રાખવાનું કે આપણે જે અર્પણ કરતા હોઈએ છીએ ભોગમાં, આપણે જે ભોગ ધરાવીએ એમાં કોઈ પણ ડુંગળી લસણ ના ચાલે, ઠીક છે? ડુંગળી અને લસણ ના રહેવું જોઈએ એના વગર, અને નોનવેજ તો ના જ ચાલે ઓબ્વિયસલી. તો આ બધું ન રહેવું જોઈએ. અને સેકન્ડ કે આપણે જે પણ ભોગ ધરાવીએ છીએ એના ઉપર તુલસી પત્ર રહેવું જોઈએ. એના હારે આપણે તુલસી પત્ર પણ ધરાવીએ છીએ. તમે લાઈક અગર તમે તમારી ભોગની થાળી છે, ઓકે, ભોગની થાળી ધરાઈ રહ્યા છો તો એમાં એટલીસ્ટ એક તુલસી પત્ર તો પણ રાખજો, હે ને? તો આવી રીતે કૃષ્ણજીને આ બધું અર્પણ કરી શકते. ભક્તો જે પ્રેમથી અર્પણ કરે છે
હવે તમે જોશો કે સુદામાજીએ તો ખાલી એમ થોડી એક પોટલી જે છે, એક પોટલી પૌવા લાવ્યા હતા કૃષ્ણજી માટે, છતાં એમને કૃષ્ણજી કેટલું પ્રેમ હારે સ્વીકારે છે. શબરીજી જે છે એને, તો શબરીએ જેટલા પણ આપણે કહીએ કે બેર હતા ને, એ ચાખી ચાખીને આપ્યા હતા. જો કે આપણે ન ધરાવાય ચાખી ચાખીને. તો શબરીજીની ભક્તિ પણ એ લેવલની હતી, આપણે એ પણ સમજવું જોઈએ. હે ને, તો આપણે ચાખી ચાખીને તો ન ધરાવે, પણ શબરીજીએ છે ને ચાખીને પણ બેર આપ્યા હતા ભગવાનને, એટલા પ્રેમપૂર્વક આપ્યા હતા. તો એટલા પ્રેમપૂર્વક આપણે જે ચીજ પણ ભગવાનને અર્પણ કરે છે ને, એ ભગવાન સ્વીકાર કરે છે. અને પછી ગજરાજ છે ને, તો ગજરાજે શું કર્યું, એકદમ પ્રેમપૂર્વક બાજુમાં એક લોટસ પડ્યું, તો એ લોટસ ભગવાનને અર્પણ કર્યું, અને ભગવાન તરત જ લાઇટની સ્પીડથી પણ વધારે ફાસ્ટ દોડતા ગજરાજના રક્ષણ માટે આવ્યા. હે, તો આવી રીતે આપણે જે ભક્તો જે પ્રેમથી અર્પણ કરીએ એ કૃષ્ણાજી હંમેશા સ્વીકારે છે. હિયા માતાજી, હિયા પ્રભુજી, હરે કૃષ્ણ. તમારો હેન્ડ રેસ છે, તમને કઈ પૂછવું છે પ્રભુજી? માતાજી, ભગવાન ઓમિટેરિયન હોય? શું કહો છો? ભગવાન બધું કઈ નોનવેજ બી? ભગવાન નોનવેજ નથી ખાતા. જો, એક એમ છે કે ભગવાન નોનવેજ નથી ખાતા, પણ એમનામાં ઓલરેડી બધું છે, રાઈટ? હવે તમે જુઓ, તમે સમજો કે કૃષ્ણાજી જ્યારે બ્રહ્માંડ દર્શન આપે છે, તમને આગળના ચેપ્ટર્સમાં આવશે બી, અને એમે બધું એમના અંદર ઓલરેડી છે. અને જે જીવ આપણે મરવાના હોય ના મરવાના હોય, એમના અંદર આપણે ઓલરેડી છે. ઠીક છે, તો નોનવેજ નથી ખાતા. જો, નોનવેજ ચાલતું નથી, આપણે ધરાવતા પણ નથી. નોનવેજ તો નથી જ ચાલતું, અને સાથે સાથે ડુંગળી લસણ પણ નથી ચાલતું. ઓકે, કાંદા લસણ ના ચાલે. એના અલાવા તમે બધી ઓફર કરી શકો છો. સમજાણું પ્રભુજી કે કઈ બીજું ડાઉટ હતું તમારું? માતાજી, કાંદા ને લસણ કેમ ના ચાલે? કાંદા અને લસણ કેમ ના ચાલે? બીકોઝ ઇટ ઇઝ તામસિક આહાર. ઠીક છે, આગળ તમને આવશે કે આપણે પણ પોતે પણ કે કયું ટાઈપનું આપણે ફૂડ ગ્રહણ કરવું જોઈએ, એ આપણને આગળ આવશે. કાંદા અને લસણ જે છે એ ખૂબ પંજન્ટ હોય ને, એની આપણે સ્મેલ પણ કહેશો તો તમને અલગ જ આમ સ્મેલ આવશે, એકદમ પંજન્ટ ટાઈપ સ્મેલ આવશે. ઓકે, તો એને તામસિક આહાર કન્સિડર કરીએ છીએ. ઇનફેક્ટ એ તામસિક પણ છે. અને તમે અગર સાંભળ્યું હશે તો પાયલટ્સ હોય, ઠીક છે, પાયલટ્સ હોય ને, તો એમને 48 hours પહેલા ડુંગળી લસણ ખાવાની ના પાડતા હોય છે, બીકોઝ એનાથી એમને પ્લેન ચલાવવામાં એમનું કોન્સન્ટ્રેશન, ફોકસ અને બધું હલી જતું હોય છે, રાઈટ? તો કાંદાના સાઈડ ઇફેક્ટ્સ છે, ડુંગળી અને લસણના આપણે સાઈડ ઇફેક્ટ્સ છે કે એ આપણો ફોકસ અને રિટેન્શન, કોન્સન્ટ્રેશન ઓછું કરે છે. અને આપણને ભક્તિ કરવી હોય તો આપણને ફોકસ પણ લાગે ને, આપણને કોન્સન્ટ્રેશન લાગે. અને સાથે સાથે એ એક તામસિક આહાર છે. હવે તામસિક શું હોય, કઈ કઈ આઈટમ્સને આપણે તામસિક કન્સિડર કરીએ છીએ, એ આપણને આગળના જે ચેપ્ટર્સ છે, જે આપણે ફૂડના બારામાં નોલેજ લેશું કે તમને કેવું ફૂડ ખાવું જોઈએ, તમારા શરીર માટે કયા ટાઈપનું ફૂડ બેસ્ટ છે, એ બધી ચીજો આપણે જ્યારે ડિસ્કસ કરશું ત્યારે તમને હજી ડિટેલમાં ખબર પડશે. આઈ હોપ તમારો પ્રશ્ન ક્લિયર થયો કે હજી કઈ પૂછવું છે પ્રભુજી? ઓમ પ્રભુજી, હરે કૃષ્ણ. ના માતાજી. ઓકે, ઠીક છે. હવે વોટ ઇઝ પ્રસાદમ? અને પ્રસાદમ નો મતલબ જ હોય કે મર્સી ઓફ કૃષ્ણાજી, હે ને, મર્સી ઓફ લોર્ડ. તો એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદજી કે છે, ઇસ્કોનના સ્થાપક આચાર્ય કે છે કે કૃષ્ણ ભક્તના હાથે કંઈ પણ સ્વીકારતા નથી. તેણે કેમ સ્વીકારવું જોઈએ? તે ભૂખ્યા નથી, હેને. હવે એમના પાસે બધું છે. આપણે જોયું કે 6 ઐશ્વર્યના બારામાં આપણે જોયું હતું, નહીં? 6 ઐશ્વર્ય આપણે જોયા હતા સ્ટાર્ટના અધ્યાયમાં, યાદ છે ને તમને? હેને, તો એ બધા ઐશ્વર્યના બારામાં આપણે જોયા હતા. તો એમના પાસે બધું ભરપૂર ક્વોન્ટિટીમાં છે. એમને આપણે કોઈ જરૂરત નથી, એમને આપણે ભોગ ધરાવીએ, એમને જરૂરત પણ નથી. પણ અભક્તના હાથે તો એ સ્વીકારતા જ નથી, કારણ કે એમને જરૂરત તો છે જ નહીં. શું કામ સ્વીકારશે જ્યારે તમે એમને ભક્તિભાવપૂર્વક આપી નથી રહ્યા? એ ભૂખ્યા નથી, હે ને, તેને કોઈ ખાવાની જરૂર નથી.
તે માત્ર સમર્પણ અને ભક્તિ સ્વીકારે છે. અને આપણે જે સમર્પણ હારે દઈએ છીએ, ભક્તિ હારે દઈએ છીએ, પ્રેમપૂર્વક દઈએ છીએ, એ બધું સ્વીકારે છે. એટલે બસ તો મુખ્ય મુદ્દો શું છે? બસ મુખ્ય મુદ્દો શું છે કે આપણે ભક્ત બનવું જોઈએ. અને હવે તમે જોશો કે આપણા જે પપ્પા છે એને આપણે ઘણી વાર પપ્પા માટે નહીં કે બર્થડે ગિફ્ટ લઈએ આપણા પોકેટ મનીથી, પપ્પા મમ્મી માટે આપણે બર્થડે ગિફ્ટ લઈએ ઘણી વાર પોકેટ મનીથી, પણ આપણે આપણે એમના પાસે તો ઓલરેડી એ ચીજ છે બધી નહીં. એ ઇનફેક્ટ એ પૈસા જે છે એ પણ મમ્મા પપ્પાના જ છે, અને આપણને તો એમ જ આપ્યા છે, મમ્મા પપ્પાએ જ આપ્યા છે પોકેટ મનીના પૈસા, રાઈટ? બટ આપણે છતાં એમને ગિફ્ટ કરે છે ને સ્વીકારે છે, હેપી થઈ જાય છે, રાઈટ? એમને જરૂરત નથી છતાંય સ્વીકારે છે ને, કારણ કે આપણે એમને એકદમ પ્રેમ હારે દઈએ છીએ ને, એકદમ સમર્પણ ભાવથી આપણે આપીએ છીએ મમ્મી પપ્પાને, તો એ બધા ખુશ થઈ જાય છે. એમ જ કૃષ્ણજી આપણા બતાવે ને પપ્પા છે, આ બધું એમને જ આપ્યું છે, પણ એમાંથી જ આપણે એમને આપે તો એની કેટલું ગમે, હે ને? આપણી જ વસ્તુ ભલે નાનું બાળક આપણને એકદમ, તમારે એકદમ નાનકડા ભાઈ બહેન હશે અગર કોઈ 1 યા 2 યર્સના, તો એ તમારા પાસે કોઈ ચીજ લઈને આવે, ભલે એ વસ્તુ તમારી હોય, પણ એ આપે, દીદી દીદી, ભૈયા ભૈયા એમ કરતો કરતા આવે અને આપે તમને, તો તમને ખુશી થાય કે ના થાય? થાય ને, કેમ કે તમને પ્રેમપૂર્વક આપે છે, ભલે તમારું હોય પણ તમને પ્રેમપૂર્વક આપે છે એટલે તમને ગમે, રાઈટ? તો એવી જ રીતે આપણે જે પ્રેમપૂર્વક કૃષ્ણજીને આપે એમને પણ ગમે, એને આપણને આપણા પ્રેમ અને આપણી ભક્તિ કૃષ્ણજી સ્વીકારે છે. હવે વાય ઇટ પ્રસાદમ? 3 કારણ છે. પ્રસાદ કેમ ખાવું જોઈએ આપણે? તો ફર્સ્ટ, આપણા મનને શુદ્ધ કરવા, આપણું મન શુદ્ધ થાય છે. સેકન્ડ, ભક્તિમાં આગળ વધી શકીએ છીએ, કે કૃષ્ણજીનો પ્રસાદ એટલે એમના આશીર્વાદ છે એને, અને કૃષ્ણજીના આશીર્વાદ મળે, ગુરુ મહારાજના આશીર્વાદ મળે તો આપણે ભક્તિમાં આગળ વધી શકીએ છીએ. પછી મગજમાં બીજી મગજમાં જીની પેશાઓનો વિકાસ કરવો, એટલે જે નાના નાના આપણા આપણે કહીએ ને ટિશ્યુઝ હોય છે, ઓકે, એ બધા ફાઇનર બને છે, હજી ફાઇન થાય છે આપણા ટિશ્યુઝ જે છે ને બ્રેનમાં, તો આપણું બ્રેન શાર્પ થાય છે, ઓકે, તો ટુ ડેવલપ ફાઇનર ટિશ્યુઝ ઇન બ્રેન, ઠીક છે? તો હવે તમે જોવો છો અહીંયા શ્રીલા પ્રભુપાદ પોતે કૃષ્ણ માટે ભોગ બનાવે છે ને, પ્રસાદ બનાવે છે, તો અહીંયા તમે જોવો છો કે આ થાળી છે, આપણે પણ આવી રીતે જ અર્પણ કરવું જોઈએ, આપણે તુલસી પત્ર હારે અર્પણ કરવું જોઈએ. હવે 9.27માં, હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે, અને જે તપસ્યા કરે છે, તે સર્વ મને સમર્પણ કર. અહીંયા કૃષ્ણજી ક્લિયરલી કહે છે, આટલા વારથી આપણે સાંભળતા નહીં, અહીંયા ક્લિયરલી કહે છે કે મને સમર્પિત કરો, એને અર્પણમ અહીંયા લખ્યું છે નહીં, અર્પણમાં શબ્દ આવ્યો છે એટલે આપણે કૃષ્ણજીને અર્પણ કરવાનું છે. જે આપણે કરીએ છીએ, જે આપણે ખાઈ છે, જે આપણે કાર્યો કરે છે, આપણા દાન આપે છે, એ બધું કોને અર્પણ કરવાનું છે? કૃષ્ણજીને અર્પણ કરવાનું છે. આપણે જે તપસ્યા કરે છે, જે ભક્તિ કરે છે, એ કૃષ્ણજીને અર્પણ કરવાનું, ઓકે? પછી 9.34 મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ, અને હવે આપણે જો ખૂબ ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. મન્મના ભવ મત ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્તવેવ મત્પરાયણ, એટલે કે મન્મના ભવ મત ભક્તો, તારો મનને મારા નિત્ય ચિંતનમાં પોરવી દે, અને મદ્યાજી મામ નમસ્કુરુ, મને નમસ્કાર કર, મામ નમસ્કુરુ, હે ને મારો ભક્ત થા, મને નમસ્કાર કર અને મારી જ પૂજા કર. અહીંયા કૃષ્ણજી ક્લિયર કટ કે છે, હે, ક્લિયર કટ, કોઈ ઇનડિરેક્ટ મેસેજ નથી, એકદમ ક્લિયરલી કે છે કે તું મારી ચિંતા કર, મારું ચિંતન કર, તારું મન મારા ચિંતનમાં પૂરવી દે, મારો ભક્ત થા, હે ને, મને નમસ્કાર કર અને મારી જ પૂજા કર. એ રીતે મારામાં દીદી હિયા માતાજી મને મારે છે. હિયા માતાજી, હિયાન પ્રભુજી, ચાલો ક્લાસ કરી લો, પછી પછી ઝઘડવાનું ના હોય ને, મારવાનું ન હોય એકબીજાને. ચાલો વિડીયો ઓન કરી લો, દેખાતા નથી મને તમે બંને, ઓકે? ઠીક છે,
તો એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ. જો આપણે કૃષ્ણજીના શરણે જાય છે ને કૃષ્ણજીની ભક્તિ કરે છે તો આપણે કૃષ્ણજીને પામી શકીએ અને પ્રાપ્ત કરી શકીએ. તો ઇન શોર્ટ કન્ક્લુઝન શું છે, એ પ્રવૃત્તિ શું છે કે આપણે કૃષ્ણને અર્પણ કરવાની 4 વસ્તુઓ કઈ છે? પત્રમ, પુષ્પમ, ફલમ, તોયમ, એટલે લીફ, ફ્લાવર, ફ્રૂટ એન્ડ વોટર. આપણે 4 ચીજો અર્પણ કરવાની હોય એને 4 વસ્તુ આપણે અર્પણ કરીએ છીએ. પછી તો હવે તમે અર્પણ કરો છો જ્યારે, ઓકે, તો તમે અર્પણ કરતા ટાઈમે મંત્ર આપણે બોલીએ છીએ. ઓકે, તો એ મંત્ર આજે હું ફરીથી ગ્રુપ પર મૂકી દેશે. ઓકે, તો પ્રભુજી આપણે ઓલરેડી મૂક્યો છે કે એ મંત્ર ગ્રુપ હા પર માતાજી મૂકેલું છે, મૂકેલો છે ફરીથી ને? મૂકી દેશે. ઓકે, ફરીથી મૂકી દેશું. ઓકે, તો અમે મંત્ર મૂકી દેશું અહીંયાથી, અને પ્રભુજી મંત્ર મૂકી દેશે આજે ગ્રુપ પર. પછી તમે બધા એ મંત્ર જે છે એ આપણે ધરાવવા ટાઈમે બોલીએ છીએ. તો એ મંત્ર કેવો છે? નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનેતિ નામિને નમસ્તે સરસ્વતે દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે નમો મહાવદાન્યે કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌરતવિષે નમઃ નમો બ્રહ્મણ ઔષધિયે ગોબ્રાહ્મણ હિતાય ચ જગતધીતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. અને આપણે 3 વાર બોલીએ છીએ ભોગ ધરાવવા પહેલા, એને તો આ ભોગ ધરાવવા ટાઈમે આપણે મંત્રનો ઉચ્ચાર કરવાનો છે. ઓકે, હવે તમને બધાને રિક્વેસ્ટ છે કે તમે બધા પણ હવે તમે તો આજે જોયું ને આપણે 4 કઈ ચીજ આપણે કરવાની છે અને આપણે કોને પૂજવાનું છે એ પણ આજે આપણે સમજ્યું, રાઈટ? હા, બધી ચીજો તમને આઈ હોપ કે ક્લિયર થઈ ગઈ હશે, એને આજે ક્લેરિટી મળી ગઈ હશે કે કોને સમર્પણ ભાવે આપણે શું અર્પણ કરવાનું છે, રાઈટ? તો આ બધી ચીજો આપણે ધ્યાનમાં રાખવાની છે, હે ને? ચાલો એક સાથે મળીને હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ, બંને હાથ ઊંચા કરીને, અનમ્યુટ કરીને એક સાથે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ.